નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. આપણે ફાઇનલી એક વિદેશ યાત્રા સ્ટાર્ટ કરી રહ્યા છે. અમદાવાદના એરપોર્ટ ઉપર ટર્મિનલ 2 ઉપર બેઠા છે. જેટલી પણ એર ઇન્ડિયાની ફ્લાઇટો ઓપરેટ થાય છે એ ટર્મિનલ 2 ઉપરથી થાય છે. તો અત્યારે આપણે એક શાનદાર વિદેશની જર્ની કરવા નીકળ્યા છે. તમે પણ આવી રીતે જર્ની કરી શકો છો. માત્ર અમદાવાદથી 11,000 રૂપિયામાં ફ્લાઇટ જે આપણને સીધી વિદેશ લઈ જવાની છે. એ થાઈલેન્ડ, મલેશિયા, વિયેતનામ નથી. આ હવે એક બીજી બાજુ જઈ રહ્યા છે. અત્યારે આપણે જઈ રહ્યા છે તાસ્કેન્ટ, ઉઝબેકિસ્તાન, અને ત્યાં હું તમને ફરાવવાનો છું અને એ સસ્તામાં સારી કન્ટ્રી તમને ત્યાં જોવા મળશે. તો ચાલો આપણે યાત્રા શરૂ કરીએ. એને જ્યાં સુધી વિઝાની વાત કરીએ તો $20 તમને સિંગલ એન્ટ્રી ઈ વિઝા મળી જશે. એ તમે પોતે પણ અપ્લાય કરી શકો છો. એમાં કંઈ તમારે ડિટેલ ભરવાની જરૂર છે ઓનલી. તમને આસાનીથી વિઝા 3-4 દિવસમાં મળી જશે. એની લિંક હું નીચે આપી દઈશું. અને આ જે ફ્લાઇટ છે એર ઇન્ડિયાની અહીંયાથી દિલ્હી અને દિલ્હીથી તાસ્કંદ જવાની છે. એ લગભગ અત્યારે અહીંયા 6:15 વાગે અહીંયાથી ઉપડશે, 6:25 ઉપર. દિલ્હી ગયા પછી ત્યાંથી બીજી ફ્લાઇટ મળશે એટલે 2 વાગે આપણે ઉઝબેકિસ્તાન પહોંચી જવાના છે. એટલે દિવસમાં ટ્રાવેલ કરવા માટે બહુ સારી ફ્લાઇટ છે. તો ચાલો એક જબરદસ્ત યાત્રા કરીએ. અને વિડીયો તમને ગમશે અને વિડીયો ના ગમે તો પણ કહેજો, અને વિડીયો ગમે તો પણ કહેજો, અને વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો આપણે યાત્રા શરૂ કરીએ. ફાઇનલી આપણે લોકો દિલ્હી પહોંચી ગયા છે અમદાવાદથી નીકળીને, અને ઇમિગ્રેશન થઈ ગયો છે, બોર્ડિંગ પાસ મળી ગયો છે. અને જે આપણે 11,000ની ફ્લાઇટ હતી એમાં 1,300 રૂપિયા બીજા લાગી ગયા, કેમ કે આપણી જોડે થોડો વજન વધારે હતો. છે તો આપણો કેબિન બેગ જ, પણ એમાં 8 કિલો જ અલાઉડ છે અને મારી જોડે 13 કિલો છે. એટલે એ લોકો થોડો કરીને 1,300 રૂપિયા વધારે લીધા, પણ ઠીક છે. 1,300માં એટલે આપણે ફ્લાઇટ પડી 12,500માં. 12,500માં આપણે અમદાવાદથી નીકળીને સીધા ઉઝબેકિસ્તાન પહોંચી જવાના છે, અને ત્યાં જઈને આપણે મોજ મસ્તી કરવાના છે. તો હા, મારી જોડે રિટર્ન ફ્લાઇટ પણ નથી. તો એમાં શું થયું કે રિટર્ન ફ્લાઇટ એ લોકો પૂછી, તો મેં કીધું ભાઈ હું ત્યાંથી તાજિકિસ્તાન જવાનો છું, પછી કઝાકિસ્તાન જવાનો છું, પછી હું રશિયા જવાનો છું. એના વિઝા બતાવી દીધા. પછી એ લોકો માની ગયા ઓકે. કેમ એ લોકોએ મને એક વાત કીધી કે ભાઈ તમારી પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ કરે છે કે તમને જવા દેશે કે નહીં વગર ટિકિટ. એટલા માટે તમે નવા ટ્રાવેલર છો તો તમારે રિટર્ન ટિકિટ બતાવવાની ખાસ જરૂરત પડશે, નહીં તો તમને પાછા રિટર્ન ક્યાંક ઊભા ના રાખી દે. એટલા માટે હું તમને કહીશું કે રિટર્ન ટિકિટ બતાવી દો, અથવા તો નેક્સ્ટ કન્ટ્રીની ઓનવર્ડ ટિકિટ બતાવી શકો છો. એટલે આવી રીતે ટ્રાવેલ કરી શકો છો. હવે સસ્તો હું એટલા માટે કહું છું કે ઉઝબેકિસ્તાનમાં બધી રીતે સસ્તો છે. ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન એ બધી સસ્તી કન્ટ્રી છે. તો આપણે જઈએ અને તમને બતાવીશું ત્યાં કેવો અનુભવ રહેશે. ફ્લાઇટ તો 3 કલાકની છે, એના પછી કેવો અનુભવ રહેશે એ પણ આપણે જોઈશું. સો ચાલો આ યાત્રાને આગળ વધાવીએ. અને હજી સુધી કોમેન્ટ અને લાઇક નહીં કર્યો હોય તો લાઇક કોમેન્ટ કરી દેજો. દિલ્હીનો એરપોર્ટ ભાઈ જોરદાર છે, બહુ મોટો છે, અને ઘણીવાર હિન્દી વિડીયોમાં જોયો હશે, પણ આજે પણ બતાવી દઈએ. આપણે ધીરે ધીરે ગેટ ઉપર જઈ રહ્યા છે 17B. ફ્લાઇટ લેટ સેટ હોય તો તમે અહીંયા સૂઈ પણ શકો છો. લોકો આરામ કરે છે, વચ્ચે ગાર્ડન બનેલો છે. આ જે જગ્યા છે ત્યાં તમે ગેટ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકો છો, ફાસ્ટ ટ્રેક. એટલે આપણી જોડે એ જ છે, એટલા માટે આપણે ઊભો રહેવાની જરૂર નથી. તમે પોતે ઇમિગ્રેશન કરીને આગળ નીકળી શકો છો. ઓફિસર જોડે જવાની જરૂર જ નથી. તો હું દર વખતે એ જ કરતો હું. મેં લગભગ 1-1.5 વર્ષ પહેલાં આમાં રજિસ્ટ્રેશન કરાવી નાખ્યો હતો, એટલે એ વસ્તુનો ફાયદો છે. લો જી, આપણે પહોંચી ગયા છે સેન્ટ્રલમાં. આ બાજુ આ બાજુ હજી 1 કિલોમીટર લાંબો છે એરપોર્ટ. તો અત્યારે આપણે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છે, અને તાસ્કંદની સેન્ટ્રમ એરલાઇન. અને એક ભાઈ જોડાઈ ગયા છે આપણી જોડે. हेलो गाइस, कैसे हो आप सभी लोग? यार मैं भाई से मिला, काफ़ी अच्छा लगा मेरे को भाई से मिलके. मैं फेसबुक पे भाई की वीडियोस बहुत देखता हूँ. એ ભાઈ દિલ્હીથી છે, એટલા માટે હિન્દીમાં વાત કરે છે. તો આપણે હવે તાસ્કંદ જઈએ, ઉઝબેકિસ્તાન.
ને ત્યાંથી તમને બતાવીશું કે કેવી માર્કેટ છે, કેવા ત્યાંના લોકો છે, કેટલો મોંઘો છે, એ બધું બતાવીશું. લેટ્સ ગો. એ રસ્તાના સેન્ટ્રમ. હવે હું સસ્તામાં ટ્રાવેલ કરવાની કેમ વાત કરું છું, આ ભાઈ દિલ્હીથી ટ્રાવેલ કરી રહ્યા છે, એમને પૂછીએ કેટલામાં ટિકટ રહી. આપને टिकट का कितना? मैंने टिकट जो है 3 दिन पहले बुक करी थी, 5,000 रुपए की मेरे को टिकट मिली है भाई। दिल्ली से ताशकेंट उज्बेकिस्तान। બોલો. और जब मैं लास्ट टाइम गया था जनवरी में, उस टाइम मेरे को 6,000 की मिली थी। તો એનાથી સસ્તો કંઈ ના હોય. તમે અમદાવાદથી કોઈ બી કન્ટ્રી ટ્રાવેલ કરો, તમને આટલામાં ટિકિટ ના જ મળે. ચાહે તમે થાઈલેન્ડ જાઓ, કંબોડિયા, કોઈ બી કન્ટ્રી જાઓ, વિયેતનામ જાઓ, એમાં ટિકિટ વધારે જ હશે. પણ અહીંયાથી તમને 6,000માં ખાલી તાસ્કંદ જવા મળી રહ્યો છે. ઉઝબેકિસ્તાન એરલાઇન બી મોંઘી નથી. સેન્ટ્રમ એરલાઇન અડધી ખાલી છે, પાછળ તમે જોઈ શકો છો. તો હાલો, ચાલો ભાઈ, આપણે ઇન્ડિયાથી હવે નીકળીએ છીએ. આ છે ટર્મિનલ 1 દિલ્હીનો. મારી ફ્લાઇટ અહીંયાથી નીકળી ગઈ છે. 3 કલાકમાં આપણે તાસ્કંદ પહોંચી જવાના છે. ફ્લાઇટ નવી છે એટલે ટેન્શન નહીં. તો આપણે જ્યારે કિર્ગિસ્તાન ગયા હતા ભાઈ, બહુ જૂનો ખટારા જેવો વિમાન, એટલે બહુ ટેન્શન હતી. દિલ્હી ના જોયો તો જોઈ લો ભાઈ, કેટલી ભીડ છે અહીંયા, કેટલા લોકો રહે છે. અત્યારે મોસમ વાદળ છાયો છે. આ છે લાહોર સિટી. અત્યારે હાલ આપણે જે એરપોર્ટ જોતા, અત્યારે હાલ આપણે અમૃતસરથી નીકળેલા લાહોર પહોંચી ગયા છે. લાહોર સિટી, આ છે એરપોર્ટ. અત્યારે તડકો બહુ ભારી છે એટલે કંઈ દેખાતો નથી બરોબર. જરા પાછળ જોઈશું તો આપણે દેખાશે લાહોરનો એરપોર્ટ. તો ભાઈ, આ છે દરિયાઈ ઝેલમ. જ્યારે પણ ઇન્ડિયાથી પાણી છોડીએ એટલે આજુબાજુના વિસ્તારમાં બધી બાર આવી જાય છે. આ જે ટ્રેન છે કે શું છે, કેનાલ છે, કેનાલ લાઈન દરિયાઈ ઝેલમ. કેવું સૂકો પડ્યો છે એકદમ, થોડું પાણી આવે છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે ઇસ્લામાબાદ. આર્યો ઇસ્લામાબાદ તમે નીચે જોઈ શકો છો. પ્લાન સિટી છે અને સારી એવી વ્યવસ્થાઓ છે અને પહાડની વચ્ચે છે. ગજબ સિટી છે. અહીંયા તમે ડેમ જોઈ શકો છો, એટલે પૂરતો પાણી મળી રહે સિટીને. કોઈ કેટલી જબરદસ્ત જગ્યા છે જો પાકિસ્તાનમાં. ઇસ્લામાબાદથી થોડા આગળ નીકળી ગયા છે. પાણી છે, ડેમ છે, માઉન્ટેન છે. અને જે વાદળ દેખાતા એના વાદળોની પાછળની બાજુ હિમાલયવાળો માઉન્ટેન છે, એ અત્યારે દેખાતો નથી. હવે થોડીક વારમાં આપણે પેશાવરના ઉપરથી પસાર થવાના છે. આ નદીની અંદર લાલ કલરનો પાણી દેખાય છે ભાઈ, જો. કેવી કેવી દુનિયા છે ભાઈ. જેમ જેમ આપણે અફઘાનિસ્તાન તરફ વધી રહ્યા છે, હવે સૂકો રેગિસ્તાન ડેઝર્ટ જેવો આવવા લાગી ગયો છે. વચ્ચે વચ્ચે તમને પાણી વગેરે દેખાશે, પણ મોસ્ટલી સામેની બાજુ તમે જોશો ને તો આખો પહાડ જ છે જો. પણ આ જે છે ને, આ બધા હવે અફઘાનિસ્તાનની બોર્ડરની આજુબાજુના એરિયા છે. પેશાવરની આગળ નીચે જુઓ, આવો કંઈક લેન્ડસ્કેપ છે અહીંયા આગળ. એરપોર્ટ જોઈને તો લાગે છે કાબુલ પહોંચી ગયા, કેમ કે જ્યાં સામે તમને જે મોટા મોટા સેટ દેખાય છે એ અમેરિકાવાળાને બનાવેલા છે. લાગે તો એવું જ છે, પછી ખબર નથી આ શું છે. લો ભાઈ, આપણે થોડા કાબુલથી આગળ નીકળ્યા ને તમે જોઈ શકો છો ગજબના માઉન્ટેન છે, આખા બરફવાળા. સ્નો દેખાશે તમને અત્યારે સમરના ટાઈમમાં પણ. ગજબ માઉન્ટેન છે ભાઈ, ગજબ. તો લગભગ આપણે પહોંચી ગયા છે તાસ્કંદ. કેવું જબરદસ્ત મોસમ છે, નીચે શાનદાર ખેતર છે અને ઉપર વાદળછાયું વાતાવરણ છે, સામે પહાડ છે. થોડીક વારમાં આપણે ઉઝબેકિસ્તાનમાં લેન્ડ કરીશું.
ખેતી કઈ ફસલ લીધા તમે જોઈ શકો. કંઈક તો ફ્રૂટ લાગે છે. મસ્ત વાતાવરણ છે. લો ભાઈ ગજબ સિટી દેખાય છે. મોસમ બઢિયા, સાફ સુથરો. ફ્લાઇટ આટલી નીચે આવીને પણ ઉપર નીચે થાય છે એટલે લોકો થોડા ગભરાય છે, કેમ કે હવા અહીંયા વિન્ડ છે ને પહાડી ઇલાકાના હિસાબે ફ્લાઇટ ઉપર નીચે થાય છે. પણ ફ્લાઇટ એવી રીતે બનેલી હોય છે કે ભાઈ આવી નાની મોટી પ્રોબ્લેમ્સથી એરપ્લેનને કંઈ થવા નથી. અહીંયા એક નદી છે, સામે કંઈક ગોલ ગોલ બનેલો છે. અચ્છા, એરપોર્ટ જ છે. ઓકે, આ છે ઉઝબેકિસ્તાનનો ટાવર, તાસ્કંદનો ટાવર. ગો અરાઉન્ડ. પાયલટને મજા નહીં આવી ઉતરવાની, ભાઈ વાપસ પાછળ take off take off ગયા. તો એને કહેવાય ગો અરાઉન્ડ. અમુક લોકોને એવું લાગે કે ખતરનાક થઈ રહ્યો છે, પણ ઠીક છે. મારા હિસાબે નેક્સ્ટ રાઉન્ડમાં થઈ જવાની છે. બસ બેલ્ટ બાંધી રાખો. વાવ, ગજબ સિટી છે ભાઈ. જો તાસ્કંદ સિટી પણ આવી બનેલી છે. બિલ્ડિંગો જબરદસ્ત, આલિશાન, બહુ જ મોટી સિટી છે. તાસ્કંદમાં સ્ટેડિયમ પણ છે ગજબનો. બસ ભાઈ ઉતરી જા. આ વખતે બિલકુલ નીચે આવી ગઈ છે. ગયા વખતે તો પાછી ઉડાવી દીધી હતી. ઓય ઓ, આવી ગયા. સ્પીડ કંટ્રોલ કર ભાઈ. બધા ખુશ થઈ ગયા ભાઈ. ઉઝબેકિસ્તાન એરવેઝનો જૂનો વિમાન. એવું તો નથી કે ઇન્ડિયા કંઈ એક્સપોર્ટ કરતો નથી. કંઈક તો વસ્તુ એક્સપોર્ટ કરે જ છે. આ જો કોઈ કંપનીનો માલ આવ્યા છે, ઉતારવા માટે લોકો આવી ગયા છે. ફાઇનલી તમારો સ્વાગત છે. તો ભાઈ વેલકમ ટુ તાજિકિસ્તાન. આવી ગયા છે આપણે તાજિકિસ્તાનમાં. એન્ટ્રી થઈ ગઈ. पेट दर्द हो रहा है मेरा तो अभी भी यार, हालत खराब हो ફ્લાઇટના લીધે गई। ફ્લાઇટમાં એવા રમણ ભમણ કર્યા ને ભાઈ, એકવાર લેન્ડ નહીં થઈ ને એટલા માટે બધું ગડબડ થઈ ગયો. તો આપણે પહોંચી ગયા છે તાસ્કંદ, ઉઝબેકિસ્તાન. અને આપણે જોઈશું અહીંયા કેવા હાલચાલ છે. વિઝા અને એન્ટ્રી બધી થઈ ગઈ છે કમ્પ્લીટ. કંઈ જ પૂછતાછ નથી કરી. હોટલ, રિટર્ન ટિકિટ નથી. જસ્ટ તમારી જોડે વિઝા હોય તો તમે આવી શકો છો ડાયરેક્ટલી. સિમ કાર્ડ પણ અહીંયાથી લઈ શકો છો. તો આપણે ઈ સિમ લીધેલી છે, એને એક્ટિવેટ કરી લઈએ, પછી આપણે આગળ બહાર નીકળીશું. હવે સિમ કાર્ડ ઈ સિમ લીધી, એનાથી યંડેક્સ ગો એક્ટિવ થતો નથી, એટલે મારે બીજી સિમ લેવી પડશે. બાકી તમારે યંડેક્સ બુક ના કરવી હોય તો ઈ સિમ હાલી જાય 500માં. પણ આ બી 500 રૂપિયામાં જ છે. 500-550માં તમને અહીંયાથી ઈ સિમ મળી જશે, જેમાં નંબર હશે ને એનાથી તમારે ઓટીપી આવશે. તો ભાઈ ફાઇનલી આપણે એરપોર્ટથી બહાર જઈ રહ્યા છે. સિમ કાર્ડ લઈ લીધી. લગભગ $6 છે. 70,000 લોકલ જે સોમ છે ઉઝબેકિસ્તાનના, એ લઈ લીધા. અને યંડેક્સ ગો એપ્લિકેશન તો ઇન્સ્ટોલ થઈ ગઈ, પણ એમાં હજી એક્ટિવેશનનો બાકી છે. એટલે આપણે હવે બસમાં જ જઈશું. નો થઈ ગયું. બસ. તો ચાલીએ આપણે બહાર બસમાં બેસીને જઈએ. સસ્તામાં સિદ્ધપુર જવું પડશે લાગે. થાકી ગયા યાર. 1 કલાકથી મથીને દિમાગ ખરાબ થઈ ગયો. એક ફ્લાઇટ પેલી ગોળ ફેરવતી હતી ને એનાથી પણ. હા, તો આપણે એરપોર્ટથી બહાર નીકળી ગયા છે શહેર જવા માટે. ઉઝબેકિસ્તાનની સાફ સફાઈ અને ગ્રીનરી જો ભાઈ. અહીંયા એક ભાઈ મળી ગયા હતા હરિયાણાથી સબસ્ક્રાઈબર, ને આપણે જઈએ હવે અહીંયાથી બહાર. ત્યાં બસ છે. હું આવ્યો તો 3-1 વર્ષ પહેલાં, એટલે હવે યાદ નથી ક્યાંથી બસમાં બેઠો હતો. પણ છે એકદમ સિટીમાં જ એરપોર્ટ, એટલે બહુ કંઈ દૂર લાંબો ચાલવાનો છે નથી. આ જે સામે દેખાય છે ઇન્ટરનેશનલ, અને આ છે ડોમેસ્ટિક એરપોર્ટ. હવે આપણે અહીંયાથી 12 નંબર બસ પકડીએ. 12 નંબર એરી બસ કેટલી શાનદાર છે ભાઈ. જો યુટોંગ કંપનીની, કોરિયા. જો ભાઈ કેટલો સરસ મજાનો ગાર્ડનની ફિલિંગ અહીંયા આવશે. ગાર્ડન તમને જોવા મળશે. ને આ ઉઝબેકિસ્તાન છે ભાઈ. જો ના ચાઇના છે, ના હોંગકોંગ, સિંગાપુર નથી ભાઈ. ખાલી 1700 સોમમાં અહીંયાથી આપણે સિટીમાં જઈશું. લગભગ 5 થી 6 કિલોમીટર દૂર છે. 1700 સોમ એટલે બહુ વધારે પૈસા નથી. લગભગ 10-15 રૂપિયાની આજુબાજુ છે.
અને તમારી જોડે કાર્ડ હોય તો તમે અહીંયા કાર્ડને ટેપ કરીને પેમેન્ટ કરી શકો છો અને ટિકિટ લઈ શકો છો. ચાલો આપણે જઈએ હોસ્ટેલ. અત્યારે સિટીમાં જઈ રહ્યા છે અને સિટી જુઓ, સાફ સફાઈ જુઓ, સડકો જુઓ ભાઈ. આ નાનો દેશ ઉઝબેકિસ્તાન છે ને બિલ્ડિંગો જુઓ ભાઈ, કેવડો ગજબ લાગે છે ભાઈ. આ તો ઉઝબેકિસ્તાન આખો બદલાઈ ગયો છે. તમે જોશો તો હેરાન રહી જશો. જ્યારે હું 5 વર્ષ 4 વર્ષ પહેલાં આવ્યો ત્યારે આવું બધું કંઈ નહોતું. અત્યારે આ શહેર આલિશાન યુરોપ અમેરિકાને પણ ટક્કર આપે એવું તો બની ગયું છે. ટાવર છે, જબરદસ્ત સડકો. આપણો હોસ્ટેલ આવી ગયો છે ભાઈ અહીંયા આગળ. એની રેટિંગ બહુ સારી છે, સસ્તામાં અને જબરદસ્ત છે. આસપાસનો આવો કંઈક માહોલ છે, શાંત એકદમ. જોઈએ હવે કેવું વાતાવરણ છે અંદરનું. જરાક તમને રૂમ બતાવી દઉં. હોસ્ટેલમાં ભાઈ આવી ફેસિલિટી છે. આ આપણો બેડ છે. 3 6 બેડ છે. સાંજના 7:30 વાગી ગયા છે. હજી લાઇટ દેખાય છે અહીંયા. સાંજ લગભગ 8 થી 9 વાગે પછી ઢળે છે. એવું લાગે છે સાંજના 6 વાગે છે ઇન્ડિયામાં. ને આપણે હોસ્ટેલથી બહાર નીકળી ગયા છે. હોસ્ટેલ તમે જોઈ લીધો. અહીંયા બ્રેકફાસ્ટ પણ ઇન્ક્લુડ છે $11. તો ચાલો પહેલાં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમી લઈએ. અને તમે બધો વિડીયો જોયો હશે, તમને બધી ખબર પડી ગઈ હશે કે હું કેવી રીતે આવ્યો. બસ સિમ કાર્ડ મેં ઈ સિમ લીધી, એની જગ્યાએ પાછી સિમ એટલા માટે લીધી કે યન્ડેક્સ ગો માટે OTP જોઈએ એટલા માટે. નહીં તો ઈ સિમ કાર્ડ પણ ચાલી જાય. યન્ડેક્સ ગો હવે મેં બુક કરી છે. આ પહેલી રાઈડ છે. ને યન્ડેક્સ ગોવાળા કેટલા લેશે? લગભગ 10,000 સોમ, એટલે સમજી લો 90 રૂપિયાની આજુબાજુ, જે આપણને 2-3 કિલોમીટર લઈ જશે. તો આવું કંઈક માહોલ છે શાંતિવાળો. જો અહીંયા જોઈ શકો છો ઘણા બધા ટુરિસ્ટ ગ્રુપમાં ફરી રહ્યા છે. ને મને લાગે લોકલ ઉઝબેકિસ્તાનના છે. ઘણી બધી ટ્રાફિક છે ભાઈ. જે જગ્યાએ હું આવ્યો છું ને, આટલી ગજબ જગ્યા છે. તાસ્કનમાં તમે વિચારી ના શકો કે એટલો પણ સરસ જગ્યા હોઈ શકે છે. આજુબાજુ તમે જુઓ, જબરદસ્ત બિલ્ડિંગો છે. અને અહીંયા નીચે રિવર છે, તમે જોઈ શકો છો. અને રિવરની બાજુમાં લોકો છે ને માર્કેટ છે. જબરદસ્ત શોપિંગવાળી જગ્યા છે. આપણે થોડાક ફરીને જોઈ લઈએ, તમને બતાવવાની ટ્રાય કરીએ કે અહીંયા શું દેખાય છે. વાવ, અહીંયાથી જે વ્યૂ છે ને ભાઈ, ગજબ કમાલનો વ્યૂ છે. જો આવું લાગે ક્યાંક ચાઇનામાં તો નહીં આવી ગયા, એટલા બધા લોકો છે ભાઈ. જો વાવ, ઉઝબેકિસ્તાન તો ભાઈ બદલાઈ ગયો આખો ગજબનો. ઓ ભાઈ, શું જબરદસ્ત વાઇબ છે ને. એટલા બધા ટુરિસ્ટ અને કમાલનો વ્યૂ છે. જબરદસ્ત રેસ્ટોરન્ટ, કેફે બનાવેલા છે. આ તો ભાઈ જબરદસ્ત જગ્યા છે. આવું પહેલાં હતો જ નહીં બધો. બધે જગ્યા સેલ્ફી પોઈન્ટ બનેલા છે. તમે જોઈ શકો, આ લોકો ફોટોગ્રાફી કરતા હોય છે. ફોટોગ્રાફર પણ મળી જશે. ને જો નદી ક્રોસ કરવા 2 સાઈડ બ્રિજ પણ બનેલા છે, એટલે લોકો આ બાજુથી પેલી બાજુ જઈ શકે છે. સાફ સફાઈ નેક્સ્ટ લેવલ છે. ક્યાંય તમને જરાય પણ કચરો નહીં દેખાતો. વાહ, અને લોકો પણ કેટલા સાફ સુથરા અને વ્યવસ્થિત છે. આ છે બ્રિજ, આના ઉપરથી વ્યૂ જોવે છે. વાવ, ગજબ. અને આ જ જગ્યા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તો ચાલો આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈશું. સો રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. અહીંયા ભાવ જોઈ શકો. કડક ચાય 12,000 એટલે 100 રૂપિયા. 12,000ની આજુબાજુ ગણી લો, 12,500 એટલે 100 રૂપિયા. ખમણ ઢોકલા 30,000, 45,000, દાબેલી 30,000. બધી વસ્તુઓ તમને અહીંયા મળી જશે. અને ઉઝબેકિસ્તાનના ભાવના હિસાબે ભાવ પણ બરાબર છે. સારી જગ્યા એવી બને છે. પાણીપુરી, દહીંપુરી 35,000. અત્યારે જે આપણે ટેક્સીમાં આવ્યા હતા, ખાલી 90 રૂપિયામાં ભાઈ. એટલો સસ્તો તો ઇન્ડિયામાં પણ નથી. જમવા પણ આવી ગયા છે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. અત્યારે આપણે ઓર્ડર કરી દીધો છે દાલ રોટી. તો આવે તો તમને બતાવીએ ને પછી તમને રિવ્યૂ પણ આપીશું. તો ભાઈ દાલ રોટી, સારી એવી ડિઝાઇનવાળી પ્લેટ. હાથ ધોવાનો નથી, અહીંયા વાઇપ છે એટલે નથી તમારે
હાથ વાસ સાફ કરી લેવાનો. ભાઈ જમવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે આપણે હોસ્ટેલ ઉપર જવાના છે અને આ વિડીયોને પણ પૂરો કરીશું. અહીંયા ઘણી બધી સારી એવી વસ્તુઓ જોવાની છે. જગ્યાઓ બહુ જબરદસ્ત છે. બધા રેસ્ટોરન્ટ, મોલ, ગેમિંગ એ બધી વસ્તુ અહીંયા છે ને આપણે જે જગ્યા જમે એ છે વેજીટેરિયન હેરિટેજ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. સો ચાલો ચાલતા ચાલતા સ્ટ્રીટ જોઈએ અને કેવી રીતે ડેવલપ કરી રહ્યા છે એ પણ જોઈશું અને પછી આપણે સીધા આપણે સ્થાન જવાના છે. અહીંયા આર્ટિફિશિયલ પેડ પૌધા પણ બનેલા છે એટલે લોકોને સેલ્ફી લેવા માટે મજા કરવા માટે આવે. ભાઈ ઘણીવાર પ્રોબ્લેમ થતી હોય છે ને આજે પણ પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ પાણીની બોટલની જગ્યાએ ગેસની બોટલ આવી ગઈ છે. દેખાય તમને પાણી જેવો પણ અહીંયા રશિયા આ બધા જે કન્ટ્રી છે યુએસએસઆર વાળી આમાં ગેસ આવી જાય છે તો આપણી જોડે પણ પાછો ધોકો થઈ ગયો છે. આ જે જગ્યા છે આને કહે સ્યોલ મૂન અને આ જે છે ને મેજિક સિટીના ઠીક બગલમાં જ છે, બાજુમાં જ છે. આ એક જ જગ્યા તમને કિંગ બર્ગર, કેએફસી બધી બ્રાન્ડ્સના જે રેસ્ટોરન્ટ છે એ બધા મળી જશે. ઇટાલિયન પીઝા ઉપરથી વ્યૂ જોવા માટે જો બિલ્ડિંગ બનાવેલી છે ઉપર પણ જઈને વ્યૂ જોઈ શકો છો. વાવ, ઉઝબેકિસ્તાન છે, તાશ્કંદ છે, તમને વિશ્વાસ જ નહીં આવશે.